સુરતમાં સફાઈના નામે નદીમાં કચરો. સુરત મહાનગરપાલિકા એસએમસી એક તરફ શહેરને સ્વચ્છ સુરત, સુંદર સુરત બનાવવાના મોટા દાવા કરે છે અને રસ્તાઓ પર હોર્ડિંગ લગાવી જનતાને સફાઈ માટે જાગૃત કરે છે, તો બીજી તરફ તેમના જ કર્મચારી નદીમાં કચરો ફેંકી રહ્યા છે. ચોંકાવનારી તસવીરોમાં જોઈ શકાય છે કે એક કર્મચારી બ્રિજ પરથી મોટી થેલીમાં ભરીને કચરો સીધો તાપી નદીમાં ફેંકી રહ્યો છે. જ્યારે TV18 ગુજરાતીના પત્રકારે સ્થળ પર પહોંચી કર્મચારીને પૂછ્યું કે તેઓ નદીમાં કચરો કેમ ફેંકી રહ્યા છે, ત્યારે તેનો જવાબ હતો, અમારી પાસે કોઈ સાધન નથી એટલે આ રીતે નદીને નીચે મૂકવું પડે છે. આ ઘટના સુરતના ચચરાભાઠા હજીરા બ્રિજ પાસેની હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યાં સ્વચ્છ ભારતના કેમ્પેઇન હોવા છતાં આવા દ્રશ્યો શહેરની છબી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. શું સુરત મહાનગરપાલિકા પાસે સ્વચ્છતાની માત્ર જાહેરાતો છે કે વાસ્તવિક યોજના પણ છે? સવાલો ઉઠે છે. નદીમાં ફેંકાતા કચરાથી કોણ જવાબદાર? કેમ હાલચાલ ન લેવાય? શું એસએમસીના અધિકારીઓને આ જાણ છે? રિપોર્ટર મંસૂરી હુસૈન.